નમસ્કાર, વેધર વિથ વાઇબ્સમાં આપનું સ્વાગત છે અને હવામાનની વાત કરવી છે. ચોમાસું છે એ બનાસકાંઠાની આસપાસ પહોંચી ગયું છે, બનાસકાંઠાને વટાવી પણ ગયું છે. હમણાં નવસારી બાજુ હતું, પછી મધ્ય ગુજરાત બાજુ પહોંચ્યું અને ચોમાસું અત્યારે બનાસકાંઠાને વટાવ્યું છે. એટલા માટે આજની વાત કરીએ તો ખૂબ જ ભારે વરસાદ છે એ અમુક જિલ્લામાં જોવા મળ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસની વાત કરીએ તો 10થી વધારે જિલ્લામાં પડી શકે છે. જોકે એની સામેની બાજુ ભારે વરસાદ 12 જેટલા જિલ્લામાં પડી શકે છે. ગુજરાતમાં જબરદસ્ત વરસાદ જામ્યો છે, એની પાછળનું પણ કારણ છે. કારણ એ છે કે મધ્ય ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સર્જાયું છે, જેના કારણે અમદાવાદમાં અને એના આસપાસના વિસ્તારમાં વરસાદ છે ભારે જોવા મળ્યો છે. ગઈકાલની આપણે વાત કરીએ તો ગઈકાલે પણ 60થી વધારે તાલુકામાં વરસાદ સારો એવો જોવા મળ્યો હતો અને સૌથી વધારે મોરબીના ટંકારામાં વરસાદ જોવા મળ્યો હતો. મોરબી સિવાય આપણે વાત કરીએ તો રાજકોટમાં, ગીર સોમનાથમાં, જુનાગઢમાં આ પંથક એવો છે કે જ્યાં ખૂબ જ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. એના સિવાય આજની પરિસ્થિતિની વાત કરીએ, આજે વાત કરીએ તો આજે કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે, ક્યાં ભારે વરસાદ પડી શકે છે, ક્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. એટલે ભારે વરસાદ એટલે હેવી રેઇન અને ભારેથી અતિ ભારે વરસાદ એટલે હેવી ટુ એનાથી પણ વધારે વરસાદ છે જોવા મળી શકે છે, જે ભારે વરસાદથી વધારે હોય છે. તો આપણે વાત કરીએ હવામાન વિભાગની અને હવામાન વિભાગના આધારે જોઈ લઈએ. પહેલા તો આપણે વિંડીની વાત કરી લઈએ. વિંડીમાં દેખાઈ રહ્યું છે આ જેટલો વિસ્તાર છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે. આપણી અરબ સાગરનો વિસ્તાર છે, આ બંગાળની ખાડી છે અને વરસાદ જોઈ શકો છો કે અત્યારે મધ્ય ભારતથી પણ વધારે ઉપર વધી ચૂક્યો છે. આ હિમાલય વાળો વિસ્તાર છે અને વરસાદ અહીંથી પણ ઉપર જોવા મળી રહ્યો છે. ચીન વિસ્તારમાં પણ અત્યારે વરસાદી છે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે અને આ જેટલું લાલ કલરનો પોર્શન દેખાડી રહ્યો છે એ વરસાદ છે. પણ આપણે વાત કરીએ આજના દિવસમાં ક્યાં વરસાદ કેટલો થઈ શકે છે એની, તો આપણે જેમ કહ્યું હતું કે 10 જિલ્લા એવા છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ એટલે હેવી ટુ વેરી હેવી રેઇન થઈ શકે છે, એવી રીતના સંભાવનાઓ છે. એ 10 તાલુકા કયા કયા છે? છૂટાછવાયા અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે એવા તો એક તો મોરબી છે, જામનગર છે. એના સિવાય વાત કરીએ તો રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ અને સુરત. આ વિસ્તારો એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે એવી સંભાવનાઓ છે. એના સિવાય આ જે પીળા રંગના જે જિલ્લા દેખાઈ રહ્યા છે એ ટોટલ 12 તાલુકા છે, 12 જિલ્લા છે અને એ 12 જિલ્લામાં આપણે જોઈ શકાય છે કે ભારે વરસાદની સંભાવના દેખાડવામાં આવી રહી છે અને આજે આજના દિવસની આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર. એટલે કચ્છમાં, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, એના સિવાય દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, આ બધા વિસ્તાર, નવસારી અને વલસાડ, આ વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. ભારેથી અતિ ભારેમાં ભરૂચ અને સુરત છે એ રહી ગયું હતું, એ પણ આપણે એડ કરી લઈએ. એટલે આ આજના દિવસની વાત છે, બરાબર. આવતીકાલની આપણે વાત કરીએ, આવતીકાલે હવામાન કેવું રહેશે. હા, અચ્છા, મહત્વની વાત કે આજે અને આવતીકાલે આ બંને દિવસોમાં હવામાનની વાત કરીએ તો વરસાદ સારો એવો જોવા મળવાનો છે. એના પછીના દિવસોમાં એટલે કે પરમ દિવસે અને એના પછીના દિવસે વરસાદની તીવ્રતા થોડી ઘટવાની છે. આપણે જોઈ લઈએ કાલના દિવસમાં કચ્છમાં, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, એના સિવાય સુરત, નવસારી, ડાંગ, વલસાડ, આ બધા વિસ્તારોમાં અમુક છૂટી છવાઈ જગ્યાએ ભારે વરસાદ જોવા મળી શકે છે એવી રીતના સંભાવનાઓ કોણે આપી છે? હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગે આદિત્યાત જયતે વૃષ્ટિ, સૂર્ય છે વરસાદ લઈ અને આવે છે, એમણે આપી છે, બરાબર. પણ આ દરિયાઈ પટ્ટાના અમુક જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, એટલે કે ભારેથી પણ વધારે વરસાદ જોવા મળી શકે છે, બરાબર. કયા કયા જિલ્લા છે? દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, આ 4 જિલ્લા એવા છે ગઈકાલે એમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આજની વાત કરીએ તો આજે 10 જિલ્લા છે. આવતીકાલની વાત કરીએ તો વરસાદની તીવ્રતા ઘટી છે, એના કારણે કેટલા જિલ્લા છે ગણી અને 4 જ જિલ્લા છે, બરાબર. પરમ દિવસની વાત કરીએ તો ત્યારે તો વરસાદની તીવ્રતા સાવ ઘટે છે એવું દેખાડવામાં આવી રહ્યું છે. આ બધા જ વિસ્તાર છે એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને આ આદિવાસી પટ્ટાના જે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી વિસ્તાર જે જોવા મળી રહ્યા છે એ એકદમ કોરા કટ્ટ જે જોવા મળી રહ્યા છે. બાકી આપણે વાત કરીએ વરસાદ ક્યાં થશે પરમ દિવસે તો ભરૂચમાં, સુરતમાં, નવસારી, વલસાડ, ડાંગ, આ બધા વિસ્તારમાં ક્યાંક છવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ દેખાડવામાં આવી રહી છે. અને એના પછીના દિવસોમાં મેં કહ્યું હતું કે વરસાદની તીવ્રતા ઘટે છે અને વરસાદ છે એ જો પરમ દિવસની વાત કરીએ તો નીચે
આપણે દક્ષિણ ગુજરાતમાં જોવા મળતો હતો એના પછીના દિવસમાં આપણે મધ્ય ગુજરાતમાં જોવા મળશે. ક્યાં ક્યાં પહેલી તારીખની આપણે વાત કરીએ, ગાંધીનગરમાં, અમદાવાદમાં, ખેડામાં, આણંદમાં, વડોદરામાં, ભરૂચમાં અને નર્મદામાં. આ એટલા જિલ્લા છે, એટલે 8 જિલ્લા એવા છે કે જ્યાં છૂટાછવાયો વરસાદ છે જોવા મળી શકે છે. એવી રીતના સંભાવનાઓ છે. એટલે આ આપણે વાત કરી અત્યાર સુધીમાં. હવે આગલા દિવસોમાં શું શું થઈ શકે છે 4-5 દિવસની અંદર, પણ હવે ગઈકાલની પણ વાત કરી લઈએ કે ગઈકાલે કયા કયા જિલ્લામાં કેવો વરસાદ થયો હતો. આપણે હમણાં જોયું હતું કે મોરબીમાં, રાજકોટમાં, જુનાગઢમાં આ વિસ્તાર એવા છે કે જેમાં ખૂબ જ વધારે વરસાદ છે જોવા મળ્યો હતો, અને એ ડિટેલથી આપણે વાત કરી લઈએ કે ક્યાં ક્યાં કેટલો વરસાદ છે જોવા મળ્યો છે. અચ્છા, હા, બીજી મહત્વની વાત, આપણે જો આપણા ગુજરાતને રિજન વાઇઝ ડિવાઈડ કરીએ વિસ્તાર મુજબ, તો આપણે જોઈએ છીએ કે કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં એમાં કેટલો વરસાદ પડ્યો છે. તો આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનનો 9% વરસાદ થયો છે. એટલે કે 100% જેટલો વરસાદ જે આખા ચોમાસામાં 4 મહિના દરમિયાન થતો એનો 9% વરસાદ તો કચ્છમાં થઈ ચૂક્યો છે. એના સિવાય આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 8% થઈ ગયો છે. એટલે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં, સૌથી વધારે કચ્છમાં, એના પછી સૌરાષ્ટ્રમાં, અને એના પછી 6% જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે. બરાબર. આના સિવાય આપણે કાલની વાત કરી લઈએ. ગઈકાલે છે ક્યાં ક્યાં કેટલો વરસાદ થયો હતો. તો આ એમએમમાં જોવા મળ્યું છે. એમએમમાં એટલે મિલીમીટરનું આપણે જો ઇંચમાં કન્વર્ટ કરીએ તો 24-25 mm એટલે 1 ઇંચ જેટલો વરસાદ છે થઈ જતો હોય છે. તો સાદી રીતમાં કચ્છમાં છે એકદમ કંઈ વરસાદ થયો નથી એવું પણ આપણે કહી શકાય. મોરબીમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે. મોરબીમાં 4 ઇંચથી વધારે વરસાદ છે જોવા મળ્યો છે. 109 mm એટલે સીધો મતલબ એવો થાય 4 ઇંચથી વધારે વરસાદ. બરાબર. રાજકોટની વાત કરીએ, રાજકોટમાં 74 mm એટલે 3 ઇંચથી થોડો વરસાદ ઓછો જોવા મળ્યો છે. 75 mm એટલે આપણે કહી શકાય છે 3 ઇંચ જેટલો વરસાદ છે જોવા મળ્યો છે. બરાબર. એના સિવાય આપણે વાત કરીએ જુનાગઢમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ છે જોવા મળ્યો છે. ગીર સોમનાથમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે. ગીર સોમનાથની વાત કરીએ તો એમાં 3 ઇંચથી વધારે વરસાદ છે જોવા મળ્યો છે. આના સિવાય આપણે વાત કરીએ બાકી અમુક વિસ્તારો છે જેમાં ઠીક વરસાદ છે જોવા મળ્યો છે. પણ મધ્ય વરસાદ ક્યાં ક્યાં જોવા મળ્યો છે? અહીંયા બનાસકાંઠાની વાત કરીએ, ગઈકાલે 2 ઇંચથી વધારે વરસાદ થયો છે. સાબરકાંઠામાં 1 ઇંચથી વધારે વરસાદ છે જોવા મળ્યો છે. પંચમહાલની વાત કરીએ 1 ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. વડોદરામાં 1 ઇંચ, છોટાઉદેપુરમાં 1 ઇંચ, સુરતમાં 1 ઇંચથી વધારે વરસાદ છે જોવા મળ્યો છે. બાકી તો ઠીક છે વરસાદ જોવા મળ્યો છે. પણ આ વરસાદની એટલી માહિતી હતી કે ગઈકાલે છે 1, 2, 3, 4 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદ છે જોવા મળ્યો છે. એટલે 4 ઇંચથી વધારે વરસાદ છે જોવા મળ્યો છે. અને આજની વાત કરીએ તો આજે 10 જિલ્લા એવા છે કે એમાં 4 ઇંચથી વધારે વરસાદ થઈ શકે છે. અને 12 જિલ્લા એવા છે કે જેમાં 4 ઇંચ જેટલો અથવા તો એની આસપાસ 3 ઇંચ જેટલો વરસાદ છે જોવા મળી શકે છે. જો કે આ તો સંભાવના છે, હવામાન વિભાગે આપી છે. આવું જ થાય એવું નક્કી નથી. થોડા ઘણા ફેરફાર પણ થઈ શકતા હોય છે, કારણ કે આ બધું અમુક કેલ્ક્યુલેશન છે એના આધારે ચાલતું હોય છે. આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો. અને આ માહિતી બની શકે એટલી ખેડૂત ભાઈઓ જેટલા પણ છે એને મોકલાવો, જેથી અમને ખબર પડે કે ક્યાં છે કેટલો વરસાદ થઈ રહ્યો છે. વાવણી લાયક વરસાદ હવે થવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે સતત 4 દિવસથી ગુજરાતમાં સારો વરસાદ છે જોવા મળ્યો છે. અને જે રીતના આગાહી હતી એ મુજબ 23 તારીખથી એના પછીના દિવસોમાં 30 તારીખ સુધી ખૂબ સારો વરસાદ જોવા મળી શકે છે એવી રીતના સંભાવના હતી.